ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સભામાં ઉપસ્થિત સંતો, બધા હરિભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શિક્ષાપત્ર વિશે સ્વામીએ ઘણી બધી વાતો કરી અને આપણે પણ સત્સંગમાં ઘણી બધી વાતો સાંભળતા હોય. તો શિક્ષાપત્રી માંથી આપણને 6 વસ્તુ શીખવા, આમ તો ઘણી બધી શીખવાની છે, પણ આજે આપણે 6 શુદ્ધિ આપણને શીખવાડી છે શિક્ષાપત્રી. તો એ 6 શુદ્ધિ ઉપર આપણે થોડી ઘણી વાતો શ્રવણ કરશું. આમ તો શિક્ષાપત્રી છે એ વસંત ઋતુમાં લખાયેલી છે, એટલે વસંત ઋતુને ઋતુનો રાજા કહેવામાં આવે છે, કારણ કે બધા જે પુષ્પો છે ખીલે છે એ બધા વસંત ઋતુમાં ખીલતા હોય. એટલે શિક્ષાપત્રી વસંત ઋતુમાં લખાણી એટલે બધાના જીવન છે એ ધર્મ અને સત્સંગથી ખીલે છે, જે પાળે છે એને. એટલા માટે વસંત ઋતુમાં લખાયેલી છે. તો 6 શુદ્ધિ શિક્ષાપત્રી છે એ 6 શુદ્ધિ આપણા જીવનમાં લાવે છે જો આપણે પાળીએ તો પેલી શુદ્ધિ તો એ બતાવે છે કે સંગ શુદ્ધિ. શિક્ષાપત્રી વાંચતા હશે એને બધાને ખ્યાલ હશે કે એમાં મહારાજ લખે છે કે ચોરી, પાપી, કિમિયો, વ્યસની આ બધા હોય એ લોકોનો સંગ ન કરવો. તો આપણા જીવનમાં સંગનો બહુ મોટો પ્રભાવ હોય છે. માણસ જેનો સંગ કરે એવો થઈ જાય. આપણે ગુરુકુળમાં ભણતા હોય ત્યારે ઘણા બધા સ્ટુડન્ટો કે વિદ્યાર્થીઓ આપણી જોડે હોય તો બહુ સારા પૂજા પાઠ કરતા હોય, સંતોની સાથે હોય, પણ પછી ગુરુકુળમાંથી નીકળ્યા પછી હોસ્ટેલમાં જાય, ત્યાં એનો સંગ આખો ચેન્જ થાય, પછી વર્ષો પછી મળે તો ઘણા બધા એ વિદ્યાર્થીઓને અમૃત મહોત્સવ કે વગેરેમાં જવાનું હોય ને મળતા હોય તો આપણને આનંદ થાય કે એ સત્સંગ હોય, તિલક ચાંદલો હોય. પણ ઘણા બધા હોય તો ઓળખાય જ નહીં, આખી હેરસ્ટાઈલ અલગ થઈ જાય, તિલક ચાંદલો જોવા ન મળે, આખી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ. કેમ? તો કે સંગ. એટલે શિક્ષાપત્રી શું કહે છે કે એવા લોકોનો સંગ ન કરવો કે જેનાથી તમારા જીવનમાંથી સત્સંગ જતો રહે. એટલે પેલી વસ્તુ તો શિક્ષાપત્રી આપણને સંગ સુધી શીખવાડે છે કે સંગ જેવો કરશો, આપણે કહેતા હોય કે જેવો સંગ એવો રંગ. એવું કહેવાય છે કે આકાશમાંથી જયારે વરસાદ પડતો હોય ત્યારે એનું જે બિંદુ છે એ ગુલાબની પાંખડી ઉપર પડે તો એનું આખો આમ સુંદરતા એટલી બધી વધારી દે કે આપણને ઘણી વાર એનો ફોટો કે એનું પિક્ચર લેવાનું મન થાય. પછી એ જ વરસાદનું બિંદુ છે એ અમુક માછલી, નક્ષત્રો અમુક હોય એ માછલીના મોઢામાં પડે તો એવું કહેવાય છે કે એમાંથી મોતી થાય. પછી એ જ વરસાદનું બિંદુ એવું કહેવાય છે ધગધગતો તવો હોય એની ઉપર પડે તો એનું અસ્તિત્વ છે એ પોસાઈ જાય. એટલે પાણીનું બિંદુ એક જ છે, પણ એને સંગ કોનો કર્યો એના ઉપર એનું આખું અસ્તિત્વ પ્રગટ થયું. એટલે શિક્ષાપત્રીમાંથી પેલી વસ્તુ શીખવાની કે સંગ શુદ્ધિ. બીજી વસ્તુ શીખવાડે છે કે આહાર શુદ્ધિ. આપણે શિક્ષાપત્રી વાંચીએ તો એમાં જે આવે કે જેના હાથનું ન ખપતું હોય એના હાથનું ખાવું નહીં. એટલે આહાર શુદ્ધિ છે એ પણ આપણા જીવનમાં બહુ મોટું એનો અસર હોય છે. ખાસ કરીને તો આજે જોવો તો એ બાર રેસ્ટોરન્ટ કે બધી જગ્યાએ ખાવાનો ટ્રેન્ડ હોય, પણ એની અસર આપણા આધ્યાત્મિક જીવનમાં ઘણી બધી પડતી હોય છે. પેલા જમાનામાં એવું હતું કે લોકોને એ શીખવાડવું પડતું ભાઈ તમે ટાઈમ રેગ્યુલર જમો નહીં તો બીમાર પડશો, એવું કહેતા ને કે ગેપ બહુ રાખતા લોકો. આજે મોટા મોટા લેક્ચરો આપવામાં આવે છે કે તમે ગેપ રાખો, સવારમાં જમવા હોય પછી 12 વાગે જમો, પછી 6 વાગે જમી લો, 6 વાગ્યા પછી તમે બીજે દિવસે જમો, એટલો ગેપ રાખો ને તો તમારું હેલ્થ સારું રહેશે. અને પેલા જમાનામાં એવું શીખવાડ્યું કે તમે જમો અને તો બીમાર પડશો. એટલે આજે એ જમવાની બધી વસ્તુ એટલી બધી વધી ગઈ, આપણી નજર સામે એટલી બધી આવી, એને લીધે આજે તકલીફો પણ જેટલી છે એની આહારને લીધે થાય છે. એટલે આહાર છે, ભોજન, એની અસર ઘણી બધી મોટી હોય છે. સંતો ઘણીવાર એક્ઝામ્પલ આપતા હોય. એક રાજા હતો અને રાજા હતો તો એ જંગલમાં એના બધા સાથીઓ સાથે જતો હતો ને એમાં એના સાથીઓ આગળ નીકળી ગયા, રાજા પાછળ રહી ગયો. બહુ તરસ લાગી, ચારે બાજુ જોયે પણ પાણી મળે નહીં. એમાં એક ઋષિમુનિની નાની કુટીલ હતી, ત્યાં પ્રવેશ કર્યો તો એક કમંડળ હતું, એમાં પાણી હતું. રાજાને એટલી બધી તરસ લાગી એટલે 2-3 વાર ઋષિમુનિને બૂમ પાડી, પણ ઋષિમુનિ ધ્યાનમાં બેઠા હશે એટલે એને કઈ બહુ આન્સર આપ્યો નહીં. એટલે એને એમ થયું પાણી પીવું છે એટલે હવે પી લો. એટલે કમંડળમાંથી અડધું પાણી ઋષિમુનિનું એમણે રાજાએ પીધું. પછી રાજા તો પછી પાછો રાજ્યમાં આવી ગયો. હવે રાજ્યમાં આવ્યો તો શું થયું કે એને વિચારો આખા બદલી ગયા. એને એમ થયું કે આટલું મોટું રાજ્ય છે પણ હું ભગવાનનું તો ભજન કરતો જ નથી, ફરવામાં, રખડવામાં બધી જગ્યાએ મારું જીવન જાય છે,
મારે ખરેખર ભગવાનનું ભજન કરવું જોઈએ, એવા આધ્યાત્મિક વિચારો એને ચાલુ થયા. આ બાજુ થયું શું થયું કે રાજાએ અડધું કમંડળ પીધું, અડધું બાકી રાખી દીધું હતું. એને ઋષિને કદાચ કામ લાગે તો ઋષિ મુનિ સમાધિ માંથી જાય તો એને પછી એ કમંડળ માંથી પાણી પીધું એટલે એ રાજાનું હેઠું હતું. તો એના વિચારે ફરી ગયા, મળો આપણે આ જંગલમાં બેસીને ઝૂંપડામાં ભજન ભક્તિ કરીએ છીએ, બહારની દુનિયા તો આપણે જોઈ જ નથી, હાલો જાય સંસારમાં બધું જોઈએ. એટલે પછી એ કુટીરનો ત્યાગ કરીને બહાર નીકળી ગયા. એટલે આટલી અસર ભોજનની હોય છે. એટલે બીજી વસ્તુ આપણને શીખવાડે છે આહાર શુદ્ધિ, બીજી શિક્ષાપત્રીમાંથી એ શીખવાનું છે. ત્રીજી વસ્તુ એવી છે કે વાણીની શુદ્ધિ. શિક્ષાપત્રીમાં આવે ને કે ભાઈ વિવેકથી બોલવું, મીઠી વાણીથી બોલાવા વગેરે બધી વાતો આપણે સાંભળીએ છીએ. તો વાણીની શુદ્ધિ પણ જીવનમાં ખૂબ જરૂરી છે. આજે મોટા ભાડા ઝઘડા થતા હોય તેનું કારણ જોઈએ તો મૂળમાં શું હોય છે? વાણી. એને વાત તો એક ને એક જ હોય, પણ એને થોડુંક ચેન્જ કરી અને જો કહેવામાં આવે તો સામેવાળાને પણ મીઠું લાગે, કામ પણ થાય અને વાત પણ બગડે નહીં. આજે આપણા સત્સંગમાં પણ ઘણા બધા આપણે જોઈએ છેલ્લા 2-3 વર્ષમાં પેલું થયું હોય તો વાત તો એક ને એક હોય, પણ એને બીજી રીતે કહેવામાં આવે ત્યારે સમાજમાંથી એનો આખો અર્થ અલગ કરવામાં આવતો હોય. એટલે વાણીની શુદ્ધિ પણ જરૂરી છે. મહાભારતમાં આખું યુદ્ધ થયું તો એમાં જુઓ દ્રૌપદીજી બોલ્યા ને કે આંધળાના તો આંધળા જ હોય, એ આખો શબ્દ એટલો પકડી રાખ્યો અને આખું મોટું યુદ્ધ થયું. એની સામે તમે જો મુક્તાનંદ સ્વામીની વાણી એવી સ્થિર ને ગંભીર હતી તો બધા બાવાઓ હતા એ બહારથી સ્વામીને મારવા માટે આવેલા. તો સ્વામીની તો વાણી એટલી બધી મીઠી, સામેની ખ્યાલ આવી ગયો. સામે ઉતરતા બોલ્યા એટલે આવો શિવના આ બધા દૂતો તમારા દર્શન થયા, અમને ખૂબ આનંદ થયો, આવી સરસ વાણી બોલ્યા. તો જે લોકો મારવા આવતા હતા સ્વામીને એ સ્વામીના પગમાં પડી ગયા કે આટલા સારા સંત, આટલા વિવેકી, એને કઈ આપણે મરાય નહીં. એટલે વાણી છે એટલે કહીએ ને આપણે કે વાણી અને પાણી એ ગાળીને વાપરવા. એટલે ત્રીજી શુદ્ધિ શું? વાણીની શુદ્ધિ શીખવાડે છે. ચોથી શુદ્ધિ વ્યવહારની શુદ્ધિ. શિક્ષાપત્રીમાં બહુ સરસ વાતો આવે. ઘણી વાર આપણને મનાય નહીં કે ભાઈ તમે દીકરા કે બાપ સાથે પણ પૃથ્વી કે ધનનો વ્યવહાર કરો તો એને લખાણ કરી લો. જો લખાણ નહીં કરો તો તકલીફો આવશે. આજે ઘણી વાર જીવનમાં એવા પ્રસંગો ત્યાં આવે અને અહીંયા તો બધું ક્લિયર જ છે. આપણે લોહી કે વગેરે પાસે જાવ તો તરત જ કે ભાઈ તમારું કઈ લખાણમાં છે કઈ. એટલે બહુ જરૂરી છે જીવનમાં કે ભાઈ નાનો એવો વ્યવહાર કરીએ તો એનો કઈક, આજે તો વોટ્સઅપ ને ઘણા બધા સોશિયલ મીડિયાના બધા પ્લેટફોર્મ થઈ ગયા, તો થોડુંક લખાણ હોય તો આપણને તકલીફ પડે નહીં. પણ ઘણા વ્યવહાર એટલા બધા ગોબરા હોય કે ભાઈ પૈસા લેવામાં સમજે, દેવામાં પછી સમજે નહીં, પછી લખાણ ન હોય. એક જણો હતો તો એ ઉછીના રૂપિયા કોઈક ને આપ્યા છે, એટલે સામે વાળો પછી હતો એ ઉઘરાણી એટલી બધી કરે પણ પૈસા આપે જ નહીં. એટલે પછી સામે વાળો જે લેવાળો હતો એ ગરમ થઈ ગયો, ભાઈ તમે સમજો ને કે આટલી વાર એટલા બધા હું ધક્કા ખાઉં છું, પૈસા તમે આપતા નથી, મારા 2 જોડી ચપ્પલ ઘસાઈ ગયા, તૂટી ગયા. તે ઓલું બોલ્યો કે ભાઈ તમારા તો 2 જોડી ચપ્પલ જ તૂટી ગયા, અહીંયા તો માણસો મરી ગયા, એના પણ દાખલા છે. ઉઘરાણી કરી. એટલે વ્યવહારની શુદ્ધિ બહુ જરૂરી છે કે આપણો હિસાબ બરાબર હોય. શિક્ષાપત્રીમાં મહારાજ એકદમ જેટલી આવક હોય એટલો જ ખર્ચો કરવો, વધારે ખર્ચો કરવો નહીં. અને આજનો જમાનો એવો છે, દેખાદેખીનો જમાનો છે કે આણે આવી કાર લીધી, આણે આવો ઘર લીધું તો હું પણ લઉં, તો એનાથી માણસ આજે વધારે દુઃખી થતો હોય. એટલે વ્યવહારની શુદ્ધિ પણ બહુ જરૂરી છે, એ શિક્ષાપત્રી આપણને શીખવાડે છે. 5મી શુદ્ધિ છે માનસિક શુદ્ધિ, કે ખાસ તો સંતો માટે આ વિશેષ આજ્ઞા લખી છે, પણ આપણા હરિભક્તો માટે પણ એટલી જ કામની છે. મહારાજ એવું લખ્યું છે કે સંતોને કોઈ મારે, ગાળ દે, અપમાન કરે, કોઈ પણ કરે તો સંતોએ એને સામે મારવું નહીં, ગાળ ન દેવી એટલું તો બરાબર છે, પણ એનું ભોગું થાય એવું ચિંતવન પણ કરવું નહીં. હવે આટલી માનસિક જે લેવલ કહેવાય એ લેવલ કેળવું એ તો કેટલું કઠણ છે કે આપણું કોઈ અપમાન કરે, મારે, આપણું બગાડે, છતાં એના પ્રત્યે સદભાવના રાખવી એ તો બહુ મોટી સ્થિતિ છે. તો એ સ્થિતિ છે એ આપણને શિક્ષાપત્રી શીખવાડે છે કે કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા આ બધા અંદર જે આપણને દુઃખ કરે, દુઃખી દે છે, એ બધા છે આપણે મનમાંથી ધીમે ધીમે કાઢી નાખીએ તો માણસ છે ક્યારે દુઃખી થઈ શકે નહીં. એક નેલ્સન મંડેલાનો બહુ સરસ પ્રસંગ છે. આપણે જાણીએ છીએ આફ્રિકાના એ બહુ રાષ્ટ્રપતિ હતા ને બહુ આગળ પડતા હતા, પણ એને પોતાને જેલમાં ગયા અને જેલમાંથી છૂટ્યા અને પછી પાછા પ્રાઇમ મિનિસ્ટર તરીકે આવ્યા અને પછી તો બહુ એને માન સન્માન પણ મળ્યું.
તો મોટી એને પાર્ટી યોજીએ છે ક્યાંક રેસ્ટોરન્ટમાં, તો બધા પાર્ટી માટે આવેલા અને બધા બેઠા હતા ટેબલ ઉપર, ને એક જણો આમ દૂર બેઠા હતો. એટલે નેલ્સન મંડેલા વાત કરી કે ભાઈ એ દૂર બેઠો છે, એને પણ આમ આપણે ટેબલ ઉપર બોલાવી લ્યો. એટલે પછી એના આજુબાજુના લોકો કે ભાઈ એ તો આપણો ઓળખીતો નથી અને આપણા ટીમની બહારનો માણસ છે. તો કે ભલે બહારનો માણસ હોય, એકલો છે તો બોલાવો. એટલે બોલાયો એને. આ લોકોને જેટલું જમવા આપ્યું એ રીતે જ બધું એમને જમાડ્યું. અને પછી જમાડ્યું પછી જે ઓલો માણસ હતો ને એકદમ એમ એના જે બોડી લેંગ્વેજ ને આમ પેલો શું કહેવાય, એમ ગભરાઈ ગયો હોય અથવા તો આમ પોતે અંદરથી આમ બરાબર અનુભવ કરતો ન હોય ને એવું લાગ્યું. પછી આમ પાર્ટી થોડી પૂરી થાય ને એટલે પછી એના જે મેમ્બર હોય છે નેલ્સન મંડેલાના, એમણે ઓલા માણસને પૂછ્યું કે તું કેમ આટલો બધો પેલો થઈ ગયો એમ. તો કે મને એ વાતનો વિચાર આવે છે કે નેલ્સન મંડેલા જયારે જેલમાં હતો અને હું જેલર હતો અને હું ઘણું એને દુઃખ દેતો એમ. ઉપરથી મને જે ઓર્ડર આપવામાં આવતો કે ભાઈ તારે ખાલે ખોટા એને હેરાન કરવાના છે, એની ઉપર તારે પાણી ફેંકવાનું, તારે ગાળ દેવાની, આ બધું કરવાનું, તો બધું હું કરતો. અને અમે સામે આવ્યા એટલે મને ઓળખી ગયા, હું એને ઓળખી ગયો. એટલા બધા હેરાન કર્યા એટલે ઓળખી જાય કે ઓળખી ગયા છતાંય એ નેલ્સન મંડેલાએ મને પોતાના ટેબલ ઉપર બેસાડ્યો, એટલા ભાવથી જમાડ્યો. એટલે હું અંદરથી ગિલ્ટી ફીલ કરી છું કે આટલો મહાન માણસ એને મેં આવી રીતે હેરાન કર્યો. એટલે સમજવાની વસ્તુ એ છે કે આ માનસિક શુદ્ધિ જે પાંચમું, એ આવી જે માનસિક શુદ્ધિ એ આપણને શિક્ષાપત્રી શીખવાડે છે. ભાઈ મનમાંથી કોઈ પ્રત્યે રાગ, દ્વેષ, ઈર્ષા, આ બધી વસ્તુ એ ધીમે ધીમે ભગવાનની આજ્ઞા પાળતા પાળતા નીકળી જાય તો આપણું મન હશે એ શુદ્ધ થાય, નહીતર શુદ્ધ થતું નથી. અને છઠ્ઠી શુદ્ધિ છે એ આધ્યાત્મિક શુદ્ધિ શીખવાડે છે. આધ્યાત્મિક શુદ્ધિ એટલે આ તો બહુ મોટું લેવલ છે કે 3 દેહ અને 3 અવસ્થા નથી, પર પોતાનો આપણો આત્મા જાણી અને પરમરૂપની ભાવના કરીને ભગવાનનું ભજન કરીએ તો એ આધ્યાત્મિક શુદ્ધિ છે. અને એવી આધ્યાત્મિક શુદ્ધિ આવે પછી આપણા જીવનમાંથી બધી ધીમે ધીમે કુટેવો, આ તે બધી વસ્તુ નીકળી જાય. પછી ભગવાનના ભજન સિવાય એને બહુ બીજામાં રસ રહેતો નથી. નહીતર આજે સોશિયલ મીડિયાનો જમાનો છે, આપણે ભજન થોડું કરીએ અને દેખાડીએ ઘણું બધું, પણ એ આધ્યાત્મિક શુદ્ધિ આપણામાં નથી. એટલે પછી ઓલું માન સન્માન આપવાનું કે બોલું બંધ થઈ જાય તો આપણું પાછું બધાને ઘટી જાય, કેમ કે આ શુદ્ધિ નથી. એટલે શુદ્ધિ બહુ જરૂરી છે. કોઈ પણ કપડું હોય એને અમુક સમય માટે જો શુદ્ધ કરવામાં ન આવે તો ઓટોમેટિક ખરાબ જ થઈ જવાનું છે. મોટો હોલ હોય એને આપણે સાફ ન કરીએ તો એને કઈ ખરાબ કરવા માટે પ્રયત્ન કરવા પડતા નથી, ઓટોમેટિક ખરાબ થઈ જાય. એટલે શુદ્ધ બધી વસ્તુને રાખવી પડે, કપડા હોય, માણસ હોય, કોઈ પણ વસ્તુ હોય. તો આ 6 શુદ્ધિ આપણને શિક્ષાપત્રી શીખવાડે છે. એટલે વસંત પંચમીનો આજનો પવિત્ર દિવસ શ્રીજી મહારાજના ચરણમાં પણ આપણે એવી પ્રાર્થના કરીએ કે આ 6 શુદ્ધિ આપણા જીવનમાં આવે, એવી પ્રાર્થના સાથે વિરમશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.